પાલિતાણામાં સ્વચ્છતા ઝુંબેશ કાગળ પર રસ્તાઓ પર ગંદકીના સામ્રાજ્ય જૈન તીર્થનગરી પાલિતાણામાં સરકારી તંત્રની સ્વચ્છતા ઝુંબેશ માત્ર કાગળ ઉપર જ હોય તેમ રસ્તાઓ પર કચરાપેટીના અભાવે ગંદકીના સામ્રાજ્ય ખડકાયેલા જોવા મળે છે. ખાસ કરીને દુકાનદારો, વેપારીઓ અને રહીશો દ્વારા મન ફાવે તેમ ગંદુ પાણી, કચરો ફેંકી ગંદકી ફેલાવવામાં આવી રહી હોવા છતાં તંત્ર કોઈ પગલાં ભરતું ન હોવાનો કકળાટ સાંભળવા મળી રહ્યો છે. પાલિતાણા શહેરના દરેક વિસ્તારમાં જરૂરી સાઇઝની કચરાપેટી ન હોવાથી રસ્તાઓ ઉપર કચરાના ઢગ જોવા મળે છે. ખાસ કરીને યાત્રિકોની અવરજવરવાળા તળેટી રોડ પર પાઉંભાજી, ઢોસા, ડિશગોળા અને અન્ય નાસ્તાની દુકાનો, લારી ગલ્લા ધારકો દ્વારા રાત્રિના સમયે વેપાર ધંધો બંધ કરે ત્યારે ગંદુ પાણી, કચરો જાહેર રસ્તા પર જ ફેંકી દેવામાં આવે છે, જેથી સાધુ સાધ્વીજી, ભગવંતો, યાત્રિકો અને સ્થાનિક લોકોને અસહ્ય દુર્ગંધના કારણે મોઢે ડૂચા દઈને પસાર થવું પડે છે. આ સમસ્યા કાયમી હોય નગરપાલિકાના અધિકારીઓએ મોડી રાત્રે રાઉન્ડમાં નીકળી જાહેર રસ્તાઓ પર ગંદકી ફેલાવતા લોકો સામે દંડનીય કાર્યવાહીની ડ્રાઈવ યોજવામાં આવે તો સુધારો થઈ શકે તેમ છે. આ ઉપરાંત રાત્રે 11 વાગ્યા પછી કચરો ઉપાડવા નગરપાલિકાના વાહનો પણ ફરતા કરવા અથવા જરૂરી સાઇઝની કચરાપેટી તમામ વિસ્તારોમાં મૂકવાની તાતી જરૂરિયાત છે. ઉલ્લેખનીય છે કે સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો થાય છે, પરંતુ તીર્થનગરી પાલિતાણામાં સ્વચ્છતાનું માત્ર ડિંડક જ ચાલતું હોય તેમ શહેરમાં સ્વચ્છતા લાંબો સમય ટકી શકી ન હોવાનો કકળાટ લોકોમાં સાંભળવા મળી રહ્યો છે. TV18 ન્યૂઝ, પાલિતાણા.